ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટતા ખેડૂતોમાં રોષ। વાવ ઢીમા નજીકથી પસાર થતી ઢીમા બ્રાન્ચ કેનાલમાં પાણીનો પ્રવાહ અચાનક ઘટતા સરહદી વિસ્તારના ખેડૂતો સુધી સિંચાઈનું પાણી નહીં મળતું હોવાથી ખેડૂતોમાં નારાજગી ફેલાઈ છે। ઢીમા બ્રાન્ચ કેનાલમાં 4-5 દિવસથી પાણીનો પ્રવાહ ઘટતા ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી બંધ થતાં ખેડૂતોમાં રોષ ફેલાયો છે। ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં સિંચાઈનું પાણી ચાલુ કરવાની ખેડૂતોની માંગ ઉઠી છે। સિંચાઈનું પાણી 4 દિવસથી બંધ કરાતા છેવાડાના ગામડાઓ સુધી સિંચાઈનું પાણી નહીં મળવા રવિ પાકને મોટું નુકસાન થઈ રહ્યું છે। વાવ તાલુકાની સપરેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ ઘટતા સપરેડા, નાળોદર, આછુવા, ગોલગામ, જોડિયા ગામોને સિંચાઈનું પાણી પૂરતું મળતું નથી। જ્યારે ઢીમા ચોથા નેસડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણી બંધ હોવાથી ડેરિયાણા, ફાગડી, તળાવ, ચોથા નેસડા, ઉમેદપુરા, ગોપલ નેસડા સહિત અનેક કાંઠાના ગામોને સિંચાઈનું પાણી મળતું નથી। જ્યારે ખેડૂતો દ્વારા જાણવા મળતી માહિતી મુજબ ડિસ્ટ્રીબ્યુટરી કેનાલમાં પાણીનો પ્રવાહ ઓછા પ્રમાણમાં ચાલતો હોવાથી માઇનોર કેનાલમાં પાણી મળતું નથી। જીરું, રાયડું, ઈસબગુલ, મગફળી સહિતના પાક અને શાકભાજીનું વાવેતર કરવામાં આવતું હોવાથી પૂરતા પ્રમાણમાં સિંચાઈ માટે પાણી મળી રહે તેવી માંગણી કરી છે। રિપોર્ટર રાજપૂત ગોવિંદસિંહ, વાવ, થરા, સુઈગામ, ઢીમા।